સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે। કતારગામ વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી રોકડ રકમ ચોરીના કેસમાં રીઢા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલા ગુનાઓમાં રીઢા વોન્ટેડ આરોપીઓને ઝડપથી ધરપકડ કરવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે। આ દરમિયાન પોલીસ અધિકારીઓને મળેલ માહિતીના આધારે ઉધના 3 રસ્તા નવા રોડ પરથી આરોપી અબ્દુલ જબ્બાર શેખની ધરપકડ કરવામાં આવ્યો હતો। આરોપી કતારગામ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતો। હાલમાં ધરપકડ કરાયેલા આરોપી અને તેના સાથીઓ હમીદ, આશિફ અને શરીફ ઉર્ફે અચ્ચુએ રિક્ષા લઈ પોકેટમારીનો ગુનો કરવા નીકળ્યા હતા। તે દિવસે સવારે 8 વાગ્યા સુધીમાં તેઓ કતારગામ ગજરા સર્કલ નજીકથી ફરિયાદી રણછોડભાઈને રિક્ષામાં બેસાડ્યા હતા અને ભાડું નક્કી કર્યું હતું। ત્યારબાદ ચાલતી રિક્ષામાં તેઓએ ધક્કામુક્કી કરી ફરિયાદીનું ધ્યાન ચૂકવી અને તેમના પેન્ટના ખિસ્સામાંથી હાલમાં ધરપકડ થયેલા આરોપીએ રોકડા 25,000 રૂપિયા ચોરી કરી લીધા હતા। ગુનો આચર્યા બાદ તેઓ એકબીજાને ઇશારો કરી અને ફરિયાદીને રસ્તામાં જ ઉતારીને ભાગી ગયા હતા। આથી ફરિયાદીને શંકા જાગી અને જ્યારે તેમણે પોતાના ખિસ્સા તપાસ્યા ત્યારે રોકડા પૈસા મળ્યા ન હતા। આથી તેમણે અજાણ્યા લોકો વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી। આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ ધરપકડ થઈ ચૂક્યા છે, જ્યારે હાલનો આરોપી પોતાની ધરપકડથી બચવા માટે નંદુરબાર મહારાષ્ટ્ર ભાગી ગયો હતો। તે હાલમાં સુરત શહેરમાં આવ્યો હતો તેવી માહિતી મળતા જ ઉધના 3 રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી છે।